ગાઈસ જય માતાજી. હવાના વાગી ગયા 7. હવે હું નહીં ધોઈને તૈયાર થઈ ગયો છું કેમ કે 8 વાગે ઓફિસ જવાનું છે. વહેલા જવાનું છે, આજે ઓફિસે કામ છે એટલે મીટિંગ છે ઓફિસ ઉપર, એટલે તો ફટાફટથી આપણે દીવાબત્તી કરી નાખી ચલો, અને પછી દીવાબત્તી કરીને નીકળી દૂધ પીને ઓફિસ જવા માટે. તમને તમને દેખાડું. કાલ તો ઓફિસ સાફ કરી નાખી, હરખી કરી નાખી હતી. થોડાક ટાઈમ પછી તિજોરી આવી જશે, થોડાક દાડા પછી તો તમે જોતા તમને દેખાડવું. હજી જો દીવા થઈ ગયા છે. હવે આપણે ભાઈએ કરી અને વિડીયો એડિટ કરી નાખી, પછી થોડીક વાર ટાઈમ થાય એટલે આપણે નીકળીએ. ચાલો રીતના ચા નાસ્તો પહેલાં એડિટિંગ આપણે છે ને પછી કરશું. અત્યારે અહીંયા ઓફિસ જવું પડશે એટલે દૂધ પી લઈએ આપણે. ચાલો ફટાફટ. ગાઈસ 8 વાગવા આવ્યા, ચા નાસ્તો બધું કરી લીધું છે, તો હવે આપણે નીકળી જઈએ ઓફિસ જવાનું. બાઇક ચાલુ કરી દઉં. જુઓ બાઇક ચાલુ કરી દીધી ગરમ થવા માટે. તો હવે ફટાફટથી આપણે નીકળી ઓફિસ જવા. ચલો ગરમ થાય એટલે. ગાઈસ હું નીકળી ગયો છું ઓફિસ જવા માટે. જો રસ્તામાં છું, આગળ બહુ ધુમ્મસ છે. ધુમ્મસ કહી તો ઓલું અમારામાં ધુમ્મસ કહેવાય, તમારામાં ફોગ કહેવાય. ઇંગ્લિશમાં કહીએ તો ફોગ ઉપરથી તમને ખબર પડશે. અમારી કાઠિયાવાડી ભાષામાં ધુમ્મસ કહીએ અમે આને. તો ધુમ્મસ બહુ છે તો આપણે વિડીયો અડધો દેખાશે ને રોડ ઉપર. તો ફટાફટથી આપણે જતા રહીએ ઓફિસે. તમને ઓફિસે મળું. હું ઓફિસે પહોંચી ગયો છું. તો હવે ફટાફટથી આપણે ટેબલ લઈ નાખી. 8 વાગવા આવ્યા છે, બધા આવે નહીં પેલા ટેબલ લઈ નાખી આપણે. ચલો તો ગાઈસ બધા આવવા માંડ્યા. તો એક ચા અને કોફી લેવાનું થઈને આવ્યો છું. તો ફટાફટથી ચા કોફી લઈને ઓફિસે પહોંચી જાઉં. ગાઈસ મીટિંગ પતી ગઈ છે અને બધા જતા રહ્યા. તો હવે ફટાફટથી ટેબલ સાફ કરીને ફટાફટથી કામે લાગી જઈએ. બહુ બધું કામ છે આજ તો કામ કરી લઈએ ફટાફટ. ગાઈસ સવારે 8 વાગ્યાના કન્ટિન્યુ કામ કરતા હતા. તો હવે કામ પત્યું જ માંડ. તો ભાઈ હવે 3 વાગ્યા મેં જમતો હોવા જઈને તો ફટાફટથી આપણે ઘરે જમવા જઈએ. તમે જોતા તો મેં રસ્તામાં દેખાડું. તો ગાઈસ હું ઘરે જમવાનું નીકળી ગયો છું. રસ્તામાં જ તમે જોઈ શકો છો. ફટાફટથી ઘરે જતા રહી જમી લઈએ. પછી રિટર્ન આવી પાછું કામ કરવાનું તો બહુ બધું. ફટાફટથી ઘરે જઈ જમતા ચલો. ગાઈસ ઘરે પહોંચી ગયો છું, ફટાફટ જમી લઉં પછી નીકળું છું ઓફિસ જવા માટે. એટલે હું ખાઈ પીને ઓફિસ આવી ગયો છું. તો અંદર એન્ટર થઈ ગયો. બહુ બધું કામ છે, કામ કરવા ભાઈ જઈએ ફટાફટ. ચલો તો ગાઈસ માંડ થોડુંક કામ પતાવી નવરો પડ્યો છું. તો 6:40 થઈ ગઈ. હું 4 વાગ્યાનો બેઠો હતો. અડધું કામ પત્યું હજી, તો અડધું તો જો આ ઢગલો પડ્યો છે આખો સમજો. તો ફટાફટથી એટલું કામ પતાવું. પછી બીજું કામ આવી છે, હજી ઇન્ટરવ્યૂ પાડવાની છે એટલે વાર લાગશે હજી તો બહુ ને. મેં વિચાર્યું હતું બધાએ કે આજે કાંકરિયા જશું, પણ એ કામમાં એક પાર નથી આવ્યો હજી. અહીં નથી પાર આવ્યો કે અહીંયા યુવરાજ મારા ભાઈની નોકરીથી એ પાર નથી આવ્યો. ચીંગલો એકલો હશે ઘરે. હવે જોઈએ ત્યાં રાત્રે જઈએ તો તમને દેખાડશું. તો તમે બને રહ્યા વિડીયોમાં. ગાઈસ જાઉં છું ઓફિસથી ડોક્યુમેન્ટ લેવા માટે બહાર. ફટાફટ જઈને ડોક્યુમેન્ટ લેતા આવીએ આપણે. ચલો ગાઈસ ડોક્યુમેન્ટ લઈ લીધા છે અને રિટર્ન થઈ ગયો છું. જુઓ ફટાફટથી ડોક્યુમેન્ટ લઈ ગયા. હવે જઈએ આપણે પાછા. ગાઈસ ઓફિસનો ટાઈમ પતી ગયો છે. જો પીસી બંધ કરી દીધું. તો હવે ફટાફટ લાઇટું બધું બંધ કરીને નીકળી જઈએ ઘર જવાનું. ચલો તો ગાઈસ ઓફિસ બંધ કરી દીધી. જુઓ તો ફટાફટથી હવે નીકળી જઈએ આપણે ઘર જવાનું. તો જોતા હોય તમને રસ્તામાં દેખાડું. તો ગાઈસ હું ઘર જવા નીકળી ગયો છું, રસ્તામાં જ છું. તો ફટાફટ આપણે જતા રહીએ ઘરે. ભાઈ આપણે બહાર આવીએ. આજે રોડ ઉપર રીલ્સ બનાવશું, ઘરે નહીં બનાવીએ તો તમને દેખાડું આગળ. તમે જુઓ ગાઈસ હું ઘરે આવી ગયો છું. ઘરે આવીને પછી મેં ગ્લિમ્બલ લીધું. ગ્લિમ્બલથી અત્યારે વિડીયો ઉતારું છું. તો ફટાફટથી ખાઈ લઈએ હવે આપણે. ખાઈને પછી જઈ નીકળીએ આપણે ઓલા પાણે જવા, જુડિયોમાં જવાનું નીકળીએ આપણે. આપણા સિમીએ પકડી લીધું છે ગ્લિમ્બલ. આપણે ફટાફટ જુડિયોમાં જવા નીકળીએ આપણે. ચલો ગાઈસ અમે જઈએ છીએ બહાર. અરે અલ્પેશ કાકાનો અવાજ આવે છે યાર, જવું પડશે. ચલો અંદર જતા આપણે અલ્પેશ કાકાને મળતા આવીએ. चलो जो फरारी में टेस्ट अच्छी लगती है खाने में, जो पूनम होती है, कोई वार रहता है तो उसमें खाने इसमें चाय की केटली है. इसमें चाय की केटली, इसमें चाय की ये चाय की केटली इसके अंदर चाय है
वो अभी ठंडा है, बाद में गर्म करके पियेंगे। और हर चीज़ खाने में बहुत गुजराती, इसको भाकरी बोलते हैं। उसे ऐसे तोड़ के इसको सब्जी के अंदर ऐसे लेके और सीधे मुंह के अंदर चबा जाते हैं। मजा आता है। एकदम गुजराती स्वाद आता है, टेस्ट आता है। दारू बोतल नहीं कि चकना देते हैं। ગાઈસ અમે આવી ગયા હતા મનોજ કાકા ઘરે. મનોજ કાકા ને આ મનોજ કાકાનું ઘર એટલે ઝુલાન પપ્પા અમે બધા ગયા હતા, બહાર જતા હતા. તો અપ્પી કાકાનો અવાજ આવ્યો નીચે, તો અપ્પી કાકા ઘરેથી તમને અહીંયા આવ્યા. તમે જોયું જ તે આગળ દીધો. તો પછી અહીંયા બેસી ગયા હતા અમે. તો વાતમાં વાત નીકળી. તો મનોજ કાકા કે શું કહેતા હતા મનોજ કાકા તમે? આપણે છે ને તમારા જે કામ કરો છો એ કામની અંદર દરરોજનું 1 રૂપિયાનું અનુદાન અમારા પેટેથી આવશે તમને. કે તમે એક સેવાકીય કામ કરો છો, ગરીબ માણસોને ભૂખ્યાને ભોજન આપશો, તરસ્યાને પાણી આપશો, એવું એક સેવા ભાવીનું કામ કરી રહ્યા છો. એમાં દરરોજ માટે 1 રૂપિયાનું અનુદાન હું અંદર એક તમારા ફૂલની તો ફૂલની પાકડી જે થશે એ તમને હું આપીશ. કાઈ તુજને માર કેવું પડે નહીં કાઈ, સતાએ તુમો માય ભેળીશ મારી, એવી દયાળી તું દેવી છે મારી. સતાએ તુમો માય ભેળીશ મારી, એવી દયાળી તું દેવી છે મારી. ન ધૂપ કર્યા ન મેં દીવા કર્યા, માડી અંતરથી તારા ધ્યાન ધર્યા, માડી અંતરથી તારા ધ્યાન ધર્યા. સતાએ તુમો માય ભેળીશ મારી, એવી દયાળી તું દેવી છે મારી. સતાએ તુમો માય ભેળીશ મારી, એવી દયાળી તું દેવી છે મારી. કે હાલ ને જટ હોય ત્યાંથી ને કોઈ વાલું નહીં કરે, વાતો વ્યાળે વાવડે આ સલગતા સોરુતને, ઊભી ન રેજે એક ઘડીએ ધાવળી લઈ દોડશે. મોમાય લાજુ રાખવાયર વખત વેલી, આવજે માં સમય વેલી, આવજે માં વખત ટાણે આવજે. તો ગાઈસ અમે મનોજ કાકાના ઘરેથી બહાર આવી ગયા છીએ. તો આપણને કોણ મળ્યું તમે જુઓ. दोस्तों कैसे हो? તો આપણે મનોજ કાકાના ઘરેથી બહાર આવી ગયા અને પછી આ જૈન દોસ્તો વાળો આપણો ભાઈબંધ મળી ગયો. જુઓ आज 26 में दुनिया खत्म हो गई, सोएगा नहीं, ठीक है? તો રાતે 12 વાગ્યા સુધી જાગવાનું, જોવાનું છે દુનિયા કેવી રીતના ખતમ થાય છે. જીમી जय बाबा की. जय बाबा की बोलते हुए तो યુ બાઇક લેવા, યુ બાઇક લઈને આવે તો આપણે જવું છે બહાર. આ શું હોય બાઇક લીધા કે હું આઈલો આવે છે. તો ગાઈસ બાઇક લીધા વગર આવે છે, કંઈક કેસે હવે જોઈએ. તો તમે બંને વિડીયો ઉપર એટલે બહાર જવું છે કે તો છે બહાર. હવે શું પ્લેનિંગ છે જોઈએ. હવે બહાર આવ્યા છીએ અહીંયા બહારની દુકાને. પાટીલ અહીંયા બેઠો બેઠો વાળ કપાવે છે. તો ફટાફટ આપણે અહીંયા પહોંચી જઈએ. અમારો પાટીલ અહીંયા બેઠો જુઓ. પાટીલ પાટીલ આ કયો કટ કપાયો તે? खबर नहीं भाई. चिक चिक कर। તો ગાઈસ આ છે આપણા લલિતભાઈ. જો ललित डॉन। લલિત ડોન. હાય બોલે હાય. हाय. આમની જ દુકાન છે આ. આખા ઓઢવનો મેકઓવર કરનારા લલિત આખા ઓર્ડરનું મેકઓવર કર્યું જો આમને. તો હા બા ભાઈ અમારા પાટીલના વાળ તમે જો. જોઈ શકો છો કંઈક આ રીતના કપાઈ ગયા છે. પાટીલ हाय गाइस. પાટીલ ભાઈના વાળ કપાઈ જાય એટલે આપણે જઈશું ભાઈ આ ઘરે. આગળ દેખાડતો રહીશ. તો ગાઈસ અમે આઈસ્ક્રીમ લઈ લીધી છે મમ્મી એની હાટું અને હું અને ઓગી, ધીસ ઇઝ પાટીલ ઓગી, અમે નીકળી ગયા છીએ ઘરે જવા. ઓલા બે બાઇક લઈને ફટાફટ જતા રહ્યા આગળ. આપણું લીંબત પાટીલ જોડે છે જો. हमने रास्ता में छोड़ेंगे लोग. હા આ રસ્તા મૂકીને જતા રહ્યા અમને. તો હાલતું જવું પડે છે હવે. તો હવે આઈસ્ક્રીમ લઈને ફટાફટ ઘરે પહોંચી જઈ અને સેમીને અને મમ્મીને ખવડાવી દઈએ. બેયની અલગ અલગ છે જોજો. હા
તો ફટાફટ આપણે પહોંચી જઈએ ઘરે ગાઈસ દુનિયાને ખતમ થવા પ્રોપર 7 મિનિટ બાકી છે પાટીલ કેવો અહેસાસ થાય છે દુનિયા ખતમ થવાની છે તો ક્રિસ દુનિયા ખતમ થવામાં 7 મિનિટની વાર છે યુવરાજ શું લાગે છે તને થશે કે નહીં થાય કોઈ ફરક નહીં પડતો अब तो રીલ દેખ रहे हैं તો ગાઈસ અહીંયા 7 મિનિટમાં દુનિયા ખતમ થવાની છે ને અહીંયા જો ફૂલ મોજ ચાલે છે મોબાઈલ જોવે છે બધા કોઈને કંઈ ફરક ન પડતો તો તમને હું છેલ્લી 30 સેકન્ડ દેખાડીશ અને તમને હેપી ન્યુ યર ને જય શ્રી રામ કહીશ શું કહીશ જય શ્રી રામ दुनिया खत्म हो या रहे पर जो आज आया है उसे कल जाना ही होता है तो जाए तो जाए आए तो आए क्या फर्क पड़ता है यार तो हमारे युवराज भाई की बात तो हमारे दिल को छू गई है तो युवराज किस भाई देखो हमारा शेर पाटिल जय माता जी जय माता जी जय माता जी राम राम नॉट हैप्पी न्यू ईयर जय गुगा गाइस देखिए दुनिया खत्म होने में सिर्फ 15 सेकंड बाकी है पाटिल कैसा लग रहा है जल्दी बोलो બસ ભાઈ દેખ क्रिस जल्दी ભાઈ મગજ દુખી રહ્યું છે ખબર નહીં શું થશે 5 4 3 2 1 कोई भी फर्क नहीं पड़ा है हम 2026 में टपक गए हैं नहीं 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 आ गए हैं किस कैसा लग रहा है જોર મારા ભાઈ એક્સેલન્ટ बाहर कोई फर्क नहीं पड़ता राम राम सारे यानी राम राम तो नवा वर्ष बेचता वर्ष जा तो पाटिल देवार से गाइस જય માતાજી जय माता दी जय गुगा જય ગોગા તો આપણે મળીએ કાલના નેક્સ્ટ વ્લોગમાં તો તમે જોતા રહો અમારો વ્લોગ અમારી સાથે આપણે 2026 માં આવી ગયા છીએ ચાચા ખોટા પડી ગયા છે મળીએ આપણે કાલના નેક્સ્ટ વ્લોગમાં જય માતાજી